Hello friends, welcome all in the fifth part of JEE inverse trigonometric function. Last session ની અંદર આપણે આ ક્વેશ્ચન સુધી ડિસ્કસ કરેલું, રાઈટ? સો આગળ હવે એનાથી કન્ટિન્યુ કરીએ. ક્વેશ્ચન છે summation I equals 1 to 2n sin inverse of xi equals n pi. જો આ હોય તો આની સમેશન I equals 1 to 2n xi ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો પહેલા જે ગિવન કન્ડિશન છે એની વાત કરીએ તો હું I equals 1 થી સ્ટાર્ટ કરું તો sin inverse x1 plus sin inverse x2 plus sin inverse x3 up to sin inverse of x2n equals to n pi. હવે વિચારવા જેવી વસ્તુ એ છે કે આ ટોટલ 2n પદ છે અને અહીંયા જે આન્સર છે એ n pi છે, એટલે જેટલા પદ છે એના કરતા અડધો આન્સર છે, રાઈટ? તો આવું ક્યારે પોસિબલ થાય? તો સિમ્પલ વસ્તુ છે કે આ ત્યારે જ પોસિબલ થાય, ઇઝ ઓનલી પોસિબલ when pi by 2 plus pi by 2 plus pi by 2 dot up to 2n times. તો જ તમે એવું કહી શકો કે 2n times pi by 2 is equals to n pi. એટલે એનો મીનિંગ એવો થયો કે implies sin inverse x1 બરાબર sin inverse x2 equals sin inverse x3 equals dot up to sin inverse x2n is equals to pi by 2 થવું જોઈએ. So implies x1 equals x2 equals x3 equals dot up to x2n ની વેલ્યુ કમ્પલસરી 1 જ થાય. એટલે જ્યારે તમે સાઇન ઇન્વર્સનો મેક્સિમમ આન્સર વિચારો ત્યારે જ એનો એડિશન જે છે, જે ગિવન ક્વેશ્ચન હતો તેનો આન્સર n બાય પોસિબલ થયો. તો હવે તમારે જે શોધવાનું છે કે I equals 1 to 2n xi, મીનિંગ કે x1 plus x2 plus x3 plus up to x2n, તો એનો મીનિંગ કે 1 plus 1 plus 1 up to 2n times. Hence તમારો જે રિક્વાયર આન્સર થઈ ગયો એ થઈ જશે 2n. રાઈટ? એટલે જ્યારે પણ આવા કોઈ પ્રકારનો ક્વેશ્ચન આવે તો હંમેશા વેલ્યુને એઝ્યુમ કરીને જ તમારે ચેક કરવું પડે, બરાબર? એના સિવાય બીજી કોઈ આની અંદર મેથડ નથી કે જેનાથી તમે ક્વેશ્ચનનું સોલ્યુશન લાવી શકો. ઓકે, ઓકે, આ પોઈન્ટ ક્લિયર થયો. નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે નંબર ઓફ રિયલ સોલ્યુશન્સ ઓફ xy વેર બે ફંક્શન આપ્યા છે, mod y equals to sin x અને y is equals to cos inverse of cos x. હવે આવા પ્રકારના જ્યારે ક્વેશ્ચન્સ આવે ને ત્યારે પણ ધ્યાનમાં રાખવાનું કે ઓલવેઝ આવા પ્રકારના ક્વેશ્ચનને તમારાથી ગ્રાફની મદદથી સોલ્વ થાય. ગ્રાફનો યુઝ કર્યા વગર જો તમે કરવા જાઓ તો એ બહુ ડિફિકલ્ટ થઈ જાય, બરાબર? પણ છતાં કોઈકને એમ થાય કે મને ગ્રાફ ખબર જ નથી તો શું કરવું પડે? તો તમારે ડિફરન્ટ ઇન્ટરવલ્સમાં તમારી વેલ્યુને સેપરેટ કરવી પડે. એટલે શું? તો તમે અહીંયા ધ્યાનથી જુઓ તો તમારી પાસે -2π થી 2π નું ઇન્ટરવલ છે. હવે પહેલા તો એ ખબર પડી જોઈએ કે -2π થી 2π એટલે શું? તો આ 0 આવે. 0 થી તમે એક આખો ઇન્ટરવલ ફરો તો એ 2π કહેવાય, અને એવું જ આખું એક ઇન્ટરવલ આમ રિવર્સમાં ફરો તો અહીંયા તમને -2π મળે. ઓકે, એટલે -2π થી 2π ની વચ્ચેના જો ઇન્ટરવલની આપણે વાત કરીએ તો સ્કેલ પણ જો હું બતાવું તમને તો જો અહીંયા 0 હોય તો અહીંયા π હોય, અહીંયા 2π હોય. હવે એની વચ્ચે અહીંયા π/2, અહીંયા 3π/2. એવું જ અહીંયા -2π હોય, અહીંયા -π હોય, અહીંયા -3π/2 હોય અને અહીંયા -π/2 હોય, રાઈટ? એટલે આટલા પોઈન્ટ્સ તમારા થયા. હવે એમાં તમારે
આ y ઇક્વલ્સ ટુ cos ઇન્વર્સ ઓફ cos x અને મોડ y ઇક્વલ્સ ટુ sin x માં તમારે ફંક્શનને સેપરેટ કરવું. જો આપણે બે રીતે ચેક કરીએ, એક વખત ગ્રાફ પણ જોઈ લઈએ અને બીજું ગ્રાફ નથી ખબર તો મેથડ વાઇઝ કેવી રીતે જઈશું તે બંને રીતે જોઈએ. બરાબર. અચ્છા, હવે યાદ હોય તો cos ઇન્વર્સ ઓફ cos x માટે આપણી પાસે y બરાબર, મને એટલું ખબર છે કે જ્યારે 0 થી પાઈ ની વચ્ચે વેલ્યુ હોય તો cos ઇન્વર્સ ઓફ cos x નો આન્સર x થઈ જાય. એટલે 0 થી પાઈ, તો એના પહેલા ટોટલ જે તમારી પાસે ઇન્ટરવલ છે તેની ચર્ચા કરીએ તો એક ઇન્ટરવલ થઈ જાય -2 પાઈ થી લઈને -પાઈ, પછી -પાઈ થી 0, પછી 0 થી પાઈ અને પાઈ થી 2 પાઈ. આટલા ઇન્ટરવલમાં કમ્પલસરી તમારે ચર્ચા કરવી પડે. હવે એમાં મને જે વેલ્યુ ખબર છે એ છે 0 થી પાઈ. એટલે જ્યારે x ની વેલ્યુ 0 થી પાઈમાં હશે તો cos ઇન્વર્સ ઓફ cos નો આન્સર x જ થઈ જશે, રાઈટ. જ્યારે x ની વેલ્યુ -પાઈ થી 0 માં હોય, -પાઈ થી 0, તો જો હું -1 ને મલ્ટીપ્લાય કરીને પાઈ એડ કરી દઉં અથવા તો આમાંથી જ સીધું પાઈ તમે એડ કરો તો 0 લેસ પાઈ પ્લસ x લેસ 0, રાઈટ. તમે આની અંદર પાઈ એડ કરી દો તો 0 લેસ પાઈ પ્લસ x લેસ 0, રાઈટ. અથવા તો તમે 2 પાઈ એડ કરી દો તો પણ ચાલશે, કારણ કે 2 પાઈ એડ કરશો તો પોસિબલ નહીં થશે. ઓકે, સો અહીંયા 0 થી લઈને પાઈ ની વચ્ચે તો x ની વેલ્યુ જ્યારે -પાઈ થી 0 માં હતું ત્યારે cos ઇન્વર્સ ઓફ cos x નો આન્સર તમે રિમૂવ નહીં કરી શકો વિધેય અને પ્રતિવિધેય. તો મેં પાઈ એડ કર્યું તો મને 0 થી પાઈ માં વેલ્યુ મળી, રાઈટ. તો હવે એનો મીનિંગ કે cos x ને બદલે મારે cos પાઈ પ્લસ x લખવું પડે, રાઈટ. અથવા તો બહુ સિમ્પલ વે થી બીજા વે થી વિચારો તો સીધું જ તમે -1 મલ્ટીપ્લાય કરી દો, -1 મલ્ટીપ્લાય કરી દો તો 0 લેસ -x લેસ પાઈ, રાઈટ. તો હવે હું cos ઇન્વર્સ ઓફ cos x લખું કે cos ઇન્વર્સ ઓફ cos -x લખું, બંને એકનું એક જ થશે, રાઈટ. પણ જ્યારે x હતું તો x વડે તમે વિધેય પ્રતિવિધેય દૂર નહીં કરી શકતા હતા, -x હોય તો વિધેય પ્રતિવિધેય દૂર થાય, એટલે અહીંયા આન્સર થઈ જશે -x. ચાલો, ત્યાર પછી જ્યારે -2 પાઈ થી લઈને -પાઈ ની વચ્ચે વેલ્યુ હોય તો આમાં હવે તમારે બંને બાજુ 2 પાઈ એડ કરવું પડે, 0 લેસ ઓર ઇક્વલ્સ ટુ 2 પાઈ પ્લસ x લેસ ધેન 0, સોરી લેસ ધેન પાઈ. તો જો હવે આ 0 થી પાઈ ની વચ્ચેના ઇન્ટરવલમાં આવી ગયું. એટલે હવે તમારે x કોની સાથે રિપ્લેસ કરવાનું? 2 પાઈ પ્લસ x સાથે રિપ્લેસ કરવાનું. ક્યારે? જ્યારે -2 પાઈ થી -પાઈ ની વચ્ચે હોય. તો આપણને એવું ખબર જ છે કે cos x લખું કે cos 2 પાઈ પ્લસ x લખું, બંને એકનું એક જ થશે, રાઈટ. તો અહીંયા હું લખી શકું 2 પાઈ પ્લસ x. ચાલો, ત્યારબાદ તો ક્લિયર થઈ ગયું ભાઈ. છેલ્લી વેલ્યુ પાઈ થી લઈને 2 પાઈ ની વચ્ચે છે. હવે પાઈ થી 2 પાઈ તો પહેલા -1 વડે મલ્ટીપ્લાય કરો. આવા પ્રકારના દાખલા આપણે ઓલરેડી આગળ કરી ગયા છે. અને હવે તમે 2 પાઈ એડ કરી દો તો આ 2 પાઈ માઇનસ x અને અહીંયા પાઈ. તો અહીંયા પણ આપણને ખબર જ છે કે cos x લખીશું કે cos 2 પાઈ માઇનસ x લખીશું, બંને એકનું એક જ થયું. એટલે અહીંયા આન્સર આવી જશે 2 પાઈ માઇનસ x. સો હોપ કે આ પોઈન્ટ તમને ક્લિયર થયો હોય, રાઈટ. ઓકે, હવે આ જ 4 ઇન્ટરવલમાં -2 પાઈ થી -પાઈ, -પાઈ થી 0, 0 થી પાઈ અને પાઈ થી 2 પાઈ, આ જ 4 ઇન્ટરવલમાં આપણે આના વેલ્યુની ચર્ચા કરી. હવે જ્યારે આ વેલ્યુની ચર્ચા કરવાની ત્યારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું ધ્યાન રાખવાની કે sin x બરાબર mod y છે. હવે mod y ઓલવેઝ ગ્રેટર ધેન 0 હોય, એટલે કમ્પલસરી સાઇન નો પણ જવાબ મને ગ્રેટર ધેન 0 જોઈએ. તો આ ઇન્ટરવલને જોઈને શું ખ્યાલ આવી જાય કે 0 થી પાઈ માં વેલ્યુ પોસિબલ થશે, 0 થી પાઈ માં વેલ્યુ પોસિબલ થશે, પણ પાઈ થી 2 પાઈ માં વેલ્યુ એક્ઝિસ્ટ જ નહીં કરશે. કેમ? કારણ કે જ્યારે તમે જો અહીંયા લખીએ આપણે કે જ્યારે લખી દઈએ કે પાઈ, આમાં પણ 4 ઇન્ટરવલ લખી દઈએ કે -2 પાઈ લેસ ઓર ઇક્વલ્સ ટુ x લેસ ધેન -પાઈ, -પાઈ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ x લેસ ધેન 0, 0 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ x લેસ ધેન પાઈ અને પાઈ થી લઈને x ની કિંમત 2 પાઈ ની વચ્ચે. સો આ ઇન્ટરવલમાં વેલ્યુ પોસિબલ નથી, not possible to get the answer.
એનો રીઝન સમજો. આપણે પહેલા જ ચર્ચા કરી કે sin x નો પણ જવાબ ધન જોઈશે અને mod y નો બી જવાબ ધન, કારણ કે mod y તો ઓલવેઝ ધન જ હોય. એટલે જો mod y નો આન્સર ધન હોય તો sin x નો બી જવાબ ધન જ જોઈએ, રાઈટ. હવે x ની કિંમત જ્યારે તમે પાઈ થી 2 વિચારો તો પાઈ થી 2 એટલે કયું ઇન્ટરવલ થયું? જો આ પાઈ થી 2 તો પાઈ થી 2 ના ઇન્ટરવલમાં તો વેલ્યુ પોસિબલ જ નહીં થશે. એટલે mod y બરાબર sin x ની કોઈ પણ વેલ્યુ પાઈ થી 2 માં એક્ઝિસ્ટ નહીં થશે. અચ્છા, એવું જ તમે વિચારો કે માઇનસ પાઈ થી -2 આમાં પોસિબલ થશે? ચલો 0 થી પાઈ વિચારો, તો 0 થી પાઈ માં પોસિબલ થાય. એટલે 0 થી પાઈ માં mod y બરાબર sin x implies y બરાબર પ્લસ ઓર માઇનસ sin x હશે. ઓકે, ચાલો ત્યાર પછી માઇનસ પાઈ થી 0 વિચારીએ. તો માઇનસ પાઈ અહીંયા હોય થી 0, માઇનસ પાઈ થી 0 એટલે આ રિવર્સ જશે, હા અહીંયા, રાઈટ. હવે આ ઇન્ટરવલમાં પણ તમારી વેલ્યુ પોસિબલ થવાની નથી. એટલે તમે આમ રિવર્સ જાઓ એટલે 0 થી માઇનસ પાઈ ને માઇનસ પાઈ થી 2 ઓકે. એટલે આ ઇન્ટરવલમાં પણ વેલ્યુ પોસિબલ નહીં થશે. એટલે અહીંયા આન્સર નોટ પોસિબલ. તો બીજો પોસિબલ આન્સર ક્યાં થશે? તો કે -2 થી લઈને -π ની વચ્ચે, -2 થી લઈને -π ની વચ્ચે. કારણ કે આ જે ઇન્ટરવલ છે આ ઇન્ટરવલમાં તમારી x ની વેલ્યુ ઓલરેડી નેગેટિવ જ હશે. સાઇન નો આન્સર ઓલરેડી નેગેટિવ હોય અને નેગેટિવ નેગેટિવ શું થઈ જશે? પોઝિટિવ થઈ જશે, રાઈટ. તો આ કેસમાં પણ પોસિબલ થશે. એટલે y ઇઝ ઇક્વલ્સ ટુ પ્લસ ઓર માઇનસ sin x. સો અત્યારે તમારા મગજમાં શું સેટ થયું? તો તમારા મગજમાં 2 પોઈન્ટ સેટ થયા કે બંને જે ફંક્શન છે y ઇક્વલ્સ ટુ sin x mod y બરાબર અને y બરાબર cos ઇન્વર્સ ઓફ cos x, આ બંનેની સમાન વેલ્યુ જો પોસિબલ થાય તો એ કયા ઇન્ટરવલ્સમાં પોસિબલ થાય? એક તો -2 થી -π માં પોસિબલ થાય અને બીજી વેલ્યુ પોસિબલ થશે 0 થી π માં, રાઈટ. હવે તમારે પહેલું તમે 0 થી π વિચારો. 0 થી π માં cos ઇન્વર્સ ઓફ cos x નો આન્સર તો x જ છે અને અહીંયા આન્સર થઈ જશે પ્લસ ઓર માઇનસ sin x, રાઈટ. તો 0 થી π ની વચ્ચે, 0 થી π ની વચ્ચે x ઇક્વલ્સ ટુ માઇનસ sin x નોટ પોસિબલ. x ઇક્વલ્સ ટુ માઇનસ sin x જે છે એ નોટ પોસિબલ. કેમ નોટ પોસિબલ ભાઈ? કારણ કે તમે જુઓ, તમે કીધું 0 થી π, 0 થી π માં x ની વેલ્યુ પ્લસમાં આવશે, જ્યારે sin x ની વેલ્યુ પ્લસમાં હશે પણ આગળ માઇનસ સાઇન છે એટલે શું થઈ જશે? નેગેટિવ થઈ જશે. ઓકે, આ પોઈન્ટ સમજમાં આવ્યો હોય તમને, રાઈટ. એટલે x ની વેલ્યુ માઇનસ ઇક્વલ્સ ટુ માઇનસ sin x ક્યારે બી પોસિબલ જ નથી. તો માટે પોસિબલ ખાલી કઈ વેલ્યુ થવાની? તો કે પોસિબલ વેલ્યુ ખાલી એક જ થશે, કઈ? x ઇક્વલ્સ ટુ sin x. એટલે કે implies x equals to sin x જ પોસિબલ થાય. ત્યારે જ્યારે 0 લેસ ઓર ઇક્વલ્સ ટુ x લેસ ધેન π છે અને એમાં પણ 0 થી π ના ઇન્ટરવલમાં x ઇક્વલ્સ ટુ sin x થવા માટે એક જ કન્ડિશન છે, જ્યારે x ઇક્વલ્સ ટુ 0 થાય. એટલે આ એક સોલ્યુશન મળ્યું. જ્યારે x ઇક્વલ્સ ટુ 0 હોય ત્યારે y ની વેલ્યુ પણ શું થવાની? 0 જ થવાની. ઓકે, એટલે એક પેર તમને મળી xy ઇક્વલ્સ ટુ 0 0. ઓકે, આ પોઈન્ટ તમારા મગજમાં સેટ થતો હશે. ચાલો હવે બીજી વેલ્યુ ચેક કરો. બીજી કયા ઇન્ટરવલમાં પોસિબલ છે? તો કે સેકન્ડ ઇન્ટરવલ છે -2π થી -π. એમાં y ની વેલ્યુ થશે પ્લસ ઓર માઇનસ sin x અને અહીંયા y ની વેલ્યુ થશે 2π પ્લસ x. ઓકે, સો સેકન્ડ કન્ડિશન લઈએ. સેકન્ડ -2π થી x ની વેલ્યુ -π ની વચ્ચે, તો એમાં 2π પ્લસ x ઇક્વલ્સ ટુ પ્લસ ઓર માઇનસ sin x. એટલે આમાં પણ બે ઓપ્શન બચ્યા. તો 2π પ્લસ x બરાબર sin x અને 2π પ્લસ x બરાબર માઇનસ sin x. હવે એ જોવાની વસ્તુ છે અહીંયા કે 2π પ્લસ x બરાબર sin x અને 2π પ્લસ x બરાબર માઇનસ sin x, આ બે માંથી કઈ વેલ્યુ પોસિબલ થશે?
બરાબર. હવે એને માટે તમને કમ્પલસરી ગ્રાફ ખબર જ હોવી જોઈએ. તો તમે -2π થી -π ના ઇન્ટરવલમાં સાઇનનો ગ્રાફ વિચારો. એટલે હવે તમારે સાઇનનો ગ્રાફ લેવો પડે. સાઇનનો ગ્રાફ આ રીતે કંઈક જાય, પણ આપણે જે ઇન્ટરવલ લેવો છે એ છે -2π થી -π ની વચ્ચે. એટલે 0 થી -π થી -π થી -2π. હા, એટલે અહીંયા -2π હશે, અહીંયા 0 હશે અને અહીંયા -π હશે. ઓકે, આટલો ગ્રાફ આવશે. ચાલો, આ નથી જોવાનું, આપણે આટલો ગ્રાફ જોવાનો. અને આ ઇન્ટરવલમાં તમે 2π + x ની લાઈન વિચારો. તો જ્યારે હું x = -2π મૂકું તો 0 થશે, અને x = -π મૂકીશ તો આન્સર π થશે. ઓકે, આ રીતે કંઈક હશે. એટલે તમને જે લાઈન છે તે કંઈક આ રીતે મળવી જોઈએ. એટલે અહીંયા કશે એક ઇન્ટરસેક્શન પોઈન્ટ મળશે. કયા પોઈન્ટ પર? તો કે x = -2π પર. રાઈટ. એટલે હું અહીંયા એમ લખી શકું કે આ જે વેલ્યુ છે એ x = -2π માટે જ પોસિબલ થશે. રાઈટ. અને એવો તમે -sin x નો ગ્રાફ વિચારો. તો -sin x નો ગ્રાફ તમે લેવો હોય તો -sin x નો ગ્રાફ 0 થી લઈને -π ને -π થી -2π અહીંયા થશે. એટલે અહીંયા -π, અહીંયા -2π, અને 2π + x ની લાઈન તો કમ્પલસરી આ જ જવાની. તો પાછો એક જ ઇન્ટરસેક્શન પોઈન્ટ મળ્યો. એટલે આ પણ ક્યાં પોસિબલ બનશે? x = -2π આગળ જ પોસિબલ બનશે. રાઈટ. હોપ કે આ પોઈન્ટ તમને ક્લિયર થતો જાય. સો ટોટલ તમને કેટલી વેલ્યુઝ મળી? તો એક xy ની વેલ્યુ હતી જ્યારે 0 0 હતું, તથા બીજી xy ની વેલ્યુ મળી જ્યારે તમે x ની વેલ્યુ -2π લીધી ત્યારે પણ y નો આન્સર તો શું મળશે? બંનેનો 0 જ મળશે. રાઈટ. ઓકે, આ પોઈન્ટ તમને ક્લિયર થતો જાય. હવે તમને જે ઇન્ટરવલ આપ્યું છે એને એક વખત પાછું કેરફુલી જોઈ લઈએ. ઇન્ટરવલ તમને આપ્યું છે એ છે -2π < x < 2π. અને અહીંયા આપણે જે ચર્ચા કરી એમાં મોડ y નો આન્સર ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 પણ ચાલે, તો સાઇન નો બી આન્સર 0 અથવા 0 કરતા મોટો જોઈએ. તો બે પોસિબલ વેલ્યુ તો ડાયરેક્ટ જ મળી જશે. કઈ? એક તો -2π અને એક +2π. તો એમાં -2π તો લઈ જ આવ્યા આપણે. તથા જ્યારે x = 2π હશે ત્યારે પણ બંને પોસિબલ વેલ્યુઝમાં y ની વેલ્યુ તો 0 મળશે જ. એટલે માટે હવે ટોટલ સોલ્યુશન તમે વિચારો, કયા કયા ટોટલ સોલ્યુશન્સ હશે? તો કે xy ની કઈ પેર મળી? જ્યારે તમે 0 મૂક્યું ત્યારે 0 આવ્યું, પછી 2π પર પણ 0 આવ્યું, અને -2π પર પણ આન્સર તો 0 થશે. હવે આ ટોટલ જો મને ડાયરેક્ટ ગ્રાફ થી જોવું હોય, આ આખી મેથડ થઈ ગઈ ભાઈ. જો સમજો ફરીથી, સૌથી પહેલું જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે તે આ y બરાબર તમે આખું ફંક્શન કેવી રીતે લાવ્યા તે સમજવાનું. ત્યાર પછી એ જ વસ્તુને મોડ y = sin x માં તમે કઈ રીતે સેપરેટ કર્યું એ તમારે સમજવાનું, કે એમાં 2 પોઈન્ટ પર આન્સર પોસિબલ નહીં થશે ને 2 પોઈન્ટ પર આન્સર ± sin x મળશે. રાઈટ. અને પછી આપણે જે બે ઇન્ટરવલમાં કોમન આન્સર આવે છે, જેમ કે -2π થી -π અને 0 થી π, એમાં આપણે બંનેની વેલ્યુઝને કમ્પેર કરી. તો આ x = ± sin x શું દર્શાવે? કે 0 થી π માં cos inverse of cos x નો આન્સર x થાય, અને 0 થી π માં મોડ y બરાબર sin x નો આન્સર ± sin x થાય. હવે એમાં પાછું x બરાબર ± sin x માં x બરાબર -sin x પોસિબલ નહીં થશે. રાઈટ. x બરાબર -sin x પોસિબલ નહીં થશે, માટે આપણે લખ્યું છે નોટ પોસિબલ. રાઈટ. તો x બરાબર sin x 0 થી π માં માત્ર ને માત્ર 0 પર જ શક્ય બનશે. તો જ્યારે x બરાબર 0 હશે ત્યારે બંનેનો આન્સર 0 0 થાય, એટલે y પણ વેલ્યુ 0 થશે. અને એ જ વસ્તુ તમે -2π થી -π ની વચ્ચે. હવે જો આ આખી મેથડ નહીં કરવી હોય અને મને ડાયરેક્ટ આન્સર લાવવો હોય તો બહુ ધ્યાનથી સમજો. અહીં આપણે લઈએ 0, અહીં આપણે લઈએ π, અને અહીં આપણે લઈએ 2π, અહીંયા -π અને અહીંયા -2π. હવે જ્યારે સાઇન નો ગ્રાફ હશે તો તમે ચેક કરો, 0 થી π માં સાઇન ને બે આન્સર મળે છે, +sin x બી મળે છે અને -sin x બી મળે છે. ક્યારે? 0 થી π માં. તો 0 થી π માં તમારો સાઇન નો ગ્રાફ અહીંયાથી કઈ આમ, અને અહીંયાથી કઈક આ રીતે હશે. ઓકે.
અને એવો જ બીજો આન્સર ક્યાં મળ્યો તમને -2π થી -π માં, તો એમાં પણ ગ્રાફ અહીંયાથી કંઈક આમ અને અહીંયાથી કંઈક આ રીતે મળશે. હવે એમાં જે આ બંનેના મેક્સિમમ પોઈન્ટ છે એ 1 1 પર હશે. ઓકે, એટલે આ થઈ ગયું તમારું એક્સ એક્સિસ. અહીંયાથી આપણે આ એક્સ એક્સિસ વિચારીએ, સોરી વાય એક્સિસ વિચારીએ, અને આ જે છે તે એક્સ એક્સિસ થઈ જશે. ઓકે, એવું જ 2π પર તમારો આન્સર એક્ઝેક્ટ મળશે 0. ને આ પણ તમારે પિક્ચર યાદ રાખવું પડશે. હવે એ જ વસ્તુ તમે cos ઇનવર્સ ઓફ cos x નો આન્સર વિચારો, તો 0 થી π માં એનો આન્સર x છે. અચ્છા, 0 થી π માં આન્સર x છે એનો મીનિંગ શું કે 0 થી લઈને π સુધીમાં એની રેખા આ રીતે કંઈક જાય. π પર આન્સર એનો π હોય, 0 પર આન્સર 0 હોય. તો હવે આ બંને જે ગ્રાફ છે, આ લાઈન અને કર્વ, એ બંને માત્ર ને માત્ર 0 આગળ જ એકબીજાને ઇન્ટરસેક્ટ કરશે. પછી π થી 2π માં cos ઇનવર્સ ઓફ cos નો ગ્રાફ આ રીતે જશે, એટલે બંને પાછા એકબીજાને આ પોઈન્ટ પર ઇન્ટરસેક્ટ કરશે, રાઈટ. પછી 0 થી -π માં, 0 થી -π માં તમે ઓબ્ઝર્વ કરો તો 0 થી એટલે કે -π થી 0 માં ગ્રાફ થઈ જશે -x. -x એટલે આ રીતની રેખા હોય આમ, અને -π થી 2π - x માં આ રીતે ગ્રાફ થશે, એટલે એમાં પણ બંને પાછું આ પોઈન્ટ પર ઇન્ટરસેક્ટ કરશે. એટલે તમે આ ડાયરેક્ટ ગ્રાફ વિચારો ને, માત્ર આટલો જ પોર્શન, એમાં જે આ ટ્રાયેંગલ બને છે, ટ્રાયેંગલ જે બને છે એ બનશે cos ઇનવર્સ ઓફ cos x નો ગ્રાફ, અને આ જે બે સર્કલ બન્યા આ અને આ, એ થઈ જશે sin x ના ગ્રાફ, મૂળ y બરાબર sin x ના ગ્રાફ. અને જો તમને બંનેના કોમન પોઈન્ટ્સ જોતા હોય તો તમારે ઇન્ટરસેક્શન જોવા પડે. તો ટોટલ કેટલા ઇન્ટરસેક્શન મળે છે? 3 જ ઇન્ટરસેક્શન. કયા કયા? 0 0, 2π 0 અને -2π 0. રાઈટ. સો હોપ કે તમને આ પોઈન્ટ ક્લિયર થતો જશે. થોડું ડિફિકલ્ટ બને, બટ જ્યાં સુધી ગ્રાફ ક્લિયર હોય ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નહીં આવે. ઓકે, અને cos ઇનવર્સ ઓફ cos કે sin ઇનવર્સ ઓફ sin ના ગ્રાફ કેવી રીતે પ્લોટ થાય એની ઓલરેડી આપણે આગળ અમુક ક્વેશ્ચન ની અંદર ચર્ચા કરી છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે tan ઇનવર્સ x હોલ સ્ક્વેર પ્લસ cot ઇનવર્સ x હોલ સ્ક્વેર ઇક્વલ્સ, ફંક્શન લખી દઈએ આપણે, tan inverse of x whole square cot inverse of x whole square equals 5 pi square by 8. ચલો x ની વેલ્યુ લાવવી છે, તો સૌથી પહેલું કામ tan inverse x ને છેડવું નથી. અચ્છા, cot inverse x ને બદલે pi by 2 minus tan inverse x લખાય, અને આપણે આપણા કન્સર્ન માટે tan inverse x બરાબર ધારો કે આપણે લઈ લઈએ u. તેનો મીનિંગ કે હવે થઈ જશે તમારી પાસે u સ્ક્વેર પ્લસ pi by 2 minus u whole square equals 5 pi square by 8. એટલે u square plus pi square by 4 minus pi u plus u square બરાબર 5 pi square by 8. ચાલો, એટલે થઈ ગયું u square plus u square એટલે twice u square minus pi u plus pi square by 8 અને minus 5 pi square by 8 બરાબર 0. એટલે હવે twice u square minus pi u, અચ્છા pi square by 8 minus 5 pi square by 8 એટલે minus 4 pi square by 8, minus 4 pi square by 8 એટલે minus, સોરી અહીંયા pi square by 4 છે, હા, એટલે અહીંયા 2 minus 5 એટલે minus 3 pi square by 8 equals to 0 થશે. ઓકે, હવે ફેક્ટરાઇઝ કરો અથવા તો ડાયરેક્ટ u ના ફોર્મેટમાં માઇનસ બી પ્લસ ઓર માઇનસ નો યુઝ કરીને તમે વિચારી કંઈક શકો. ઓકે, બટ એના પહેલા 8 નો તમે લસા લઈ લો તો 16u સ્ક્વેર માઇનસ 8 pi u માઇનસ 3 pi સ્ક્વેર ઇક્વલ્સ ટુ 0. તો અહીંયા ક્લિયર ખબર પડશે કે અવયવ કંઈક પડશે 12 pi u પ્લસ 4 pi u માઇનસ 3 pi સ્ક્વેર બરાબર 0. તો આ બંનેમાંથી 4u કોમન, તો 4u minus
3 pi plus pi common, तो 4u minus 3 pi equals to 0. So નો meaning કે u ની વેલ્યુ અથવા તો આવું લખી શકીએ કે 4u plus pi અને 4u minus 3 pi equals to 0. એટલે u equals to minus pi by 4 અને u equals to 3 pi by 4. હવે તમે u equals minus pi by 4 અને 3 pi by 4 લીધું તો એમાં u બરાબર 3 pi by 4 તો પોસિબલ જ નહીં થશે, નોટ પોસિબલ, કારણ કે tan ઇન્વર્સ x ની રેન્જ જે છે તે આપણને ખબર છે માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 ની વચ્ચે જ આવશે, બરાબર. તો એનો મીનિંગ કે tan ઇન્વર્સ x બરાબર માઇનસ પાઈ બાય 4 જ પોસિબલ બનશે. એનો મીનિંગ કે x બરાબર -1 થશે. અને હવે તમારે જસ્ટ ક્રોસ વેરીફાઈ કરી લેવાનું કે -1 મૂકવાથી જવાબ સાચો આવે છે કે નથી આવતો. ઓકે, તો implies tan inverse of -1 plus cot inverse of -1 આ બંનેનો અહીંયા સ્ક્વેર છે, તો આ પાઈ માઇનસ પાઈ બાય 4 અને અહીંયા 3 પાઈ બાય 4 નો સ્ક્વેર એટલે પાઈ સ્ક્વેર બાય 16 પ્લસ 9 પાઈ સ્ક્વેર બાય 16, તો 10 પાઈ સ્ક્વેર બાય 16 એટલે 5 પાઈ સ્ક્વેર બાય 8, તો which is equals to RHS. ક્લિયર થશે ભાઈ? સો બહુ સિમ્પલ ઇક્વેશન છે, ઇક્વેશન સોલ્વ કરવાનું છે, બટ ઇક્વેશન સોલ્વ કરવા માટે પહેલા સાઇન અને tan અને cot માંથી કોઈક પોર્શનમાં તમારે કવર અપ કરવું પડશે. ત્યાં પોઈન્ટ ક્લિયર થયો. અને ઓલવેઝ મેં આગળ બી કીધું છે, પાછો કહીશ, જ્યારે પણ સોલ્યુશન બેઝ ક્વેશ્ચન હોય ઓલવેઝ x ની વેલ્યુને તમારે વેરીફાઈ કરી જ લેવાની કે સાચી છે કે ખોટી. નેક્સ્ટ ઇક્વેશન છે cot inverse x whole square -5 cot inverse x plus 6 greater than 0. આપણી સરળતા માટે ધારી લઈએ કે cot inverse x બરાબર આમાં પણ u જ લઈ લઈએ, બરાબર. u લઈ લેવો તો y લઈ લો, ચાલો. તો y square -5y plus 6 greater than 0. ચાલો હવે એવું ક્લિયર ખબર પડશે જ. તો y plus 3 y minus 3 y minus 2 greater than 0. હવે y minus 3 y minus 2 greater than 0 એટલે તમારી પાસે અહીંયા એવું કહી શકાય અહીંયા આપણે એવું લખી શકીએ કે cot inverse x -3 -2 greater than 0. તો હવે તમારી પાસે x ની બે વેલ્યુ આવી, એક cot 3 આવ્યું અને cot 2 આવ્યું. તો હવે મને એ નથી ખબર કે આ બંનેમાંથી કઈ વેલ્યુ લેસર હશે કે ગ્રેટર હશે. તો અહીં આપણને દરેકને ખબર છે કે 3 greater than 2. તો હું cot ફંક્શન લગાવું તો કમ્પલસરી ઇનઇક્વાલિટી ચેન્જ થશે. રીઝન કે cot ઓલવેઝ કેવું ફંક્શન હશે? ડિક્રીઝિંગ ફંક્શન હશે. તેનો મીનિંગ કે અહીંયા ગાડી અહીંયા cot 3 હોય અને અહીંયા cot 2 હોય. તો બોલો હવે વેવિકો મેથડનો યુઝ કરીએ તો cot 3 ની લેફ્ટ સાઈડ બંને નેગેટિવ, કારણ કે જ્યારે cot 3 મૂકીએ તો આ પર્ટિક્યુલર વેલ્યુ 0 થશે, રાઈટ. તો cot 3 ની ડાબી બાજુ બંને નેગેટિવ, તો પ્લસ પછી માઇનસ અને પ્લસ. તો બોલો આપણી જે ગ્રેટર ની ઇનઇક્વાલિટી છે એનું સમાધાન કરતી વેલ્યુ કઈ થશે? તો x belongs to -∞ થી cot 3 અને યુનિયન cot 2 થી લઈને ઇન્ફાઇનાઇટ. આ તમારી ઇનઇક્વાલિટીનો આન્સર આવી જશે. થશે ભાઈ ક્લિયર? હવે આ જે સેમ કન્ડિશન તમને 10 ના ફોર્મેટમાં બી પૂછે તો આપણને ક્લિયર ખબર પડે કે tan 3 ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન tan 2. તો જ્યાં cot 3 લખ્યું છે એને બદલે tan 2 આવશે અને જ્યાં cot 2 છે એને બદલે tan 3 આવશે. ઓકે, સો હોપ કે આ પોઈન્ટ તમને ક્લિયર થયો હોય. ત્યાર પછી ઇક્વેશન છે sin inverse of x square plus x plus 1
અને cos ઇન્વર્સ ઓફ લેમ્ડા એક્સ પ્લસ 1 ઇક્વલ્સ ટુ પાઈ બાય 2. ચાલો આ ઇક્વેશનના એક્ઝેક્ટલી બે સોલ્યુશન છે. તો લેમ્ડા કેન નોટ હેવ ધ ઇન્ટીજર વેલ્યુ. ઓકે, એટલે આ જે ઇક્વેશન બનશે ને બે બીજ મળે છે, તો લેમ્ડાની વેલ્યુ કઈ પોસિબલ નથી એવું જાણવું છે. ઓકે, ચાલો તો સૌથી પહેલા તો cos ઇન્વર્સ લેમ્ડા એક્સ પ્લસ 1 equals to pi by 2 minus sin inverse of x square plus x plus 1 થઈ જાય. cos inverse of lambda x plus 1, અચ્છા pi by 2 minus sin inverse એટલે cos inverse x square plus x plus 1 થઈ જશે. તો આપણે વિચારી શકીએ ને કે cos inverse of cos cancel, તો lambda x plus 1 equals x square plus x plus 1. તેનો મીનિંગ કે x square plus x equals to lambda x થઈ જશે. x square plus x minus lambda x equals to 0. હવે આ જે ક્વોડ્રેટિક ઇક્વેશન તમને મળ્યું, તો આ x square plus x into 1 minus lambda equals to 0. હવે જો આ ઇક્વેશનને હવે સમીકરણને બે બીજ મળે તો સીધું જ હું કહી શકું ને કે લેમ્ડા ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 1. કારણ જો લેમ્ડા બરાબર 1 લઈએ તો x સ્ક્વેર ઇક્વલ્સ ટુ 0, એનો મીનિંગ કે x ની વેલ્યુ 0, એનો મીનિંગ કે એક જ બીજ મળે. બરાબર, અને આ જે આખી કન્ડિશન છે જે શક્ય નથી. એટલે લેમ્ડાની વેલ્યુ તમે 1 લઈ શકવાના નથી, રાઈટ. 1 સિવાયની તમે કોઈ પણ વેલ્યુ મૂકો તો આ જે કન્ડિશન છે x સ્ક્વેર પ્લસ x ઇન્ટુ 1 માઇનસ લેમ્ડા, એમાં પરથી હંમેશા બે બીજ જ મળશે. જો નહીં ખ્યાલ આવતો હોય તો ડેલ્ટા ગ્રેટર ધેન 0 પણ લઈ શકો તમે. બી સ્ક્વેર માઇનસ 4ac ગ્રેટર ધેન 0 બી વિચારી શકો તમે. હા, ધારો કે આ નથી ખબર પડતી તો બોલો બે બીજ મળે એનો મિનિંગ શું, ઓર બે બીજ મળે એનો મિનિંગ શું કે એનો ડેલ્ટા ગ્રેટર ધેન 0. બોલો ડેલ્ટા એટલે a b બરાબર 1 માઇનસ લેમ્ડા, તો બી સ્ક્વેર માઇનસ 4ac ગ્રેટર ધેન 0, તો લેમ્ડા માઇનસ 1 હોલ સ્ક્વેર ગ્રેટર ધેન 0, તો લેમ્ડા માઇનસ 1 ગ્રેટર ધેન 0, એનો મીનિંગ કે લેમ્ડાની વેલ્યુ ગ્રેટર ધેન 1. અચ્છા એવું પણ વિચારી શકાય ને, લેમ્ડા માઇનસ 1 ગ્રેટર ધેન 0 જે આવ્યું ભાઈ, લેમ્ડા માઇનસ 1 ગ્રેટર ધેન 0 આવ્યું, જે પ્રત્યેક લેમ્ડા બિલોંગ્સ ટુ r માઇનસ 1 માટે સત્ય. એટલે કે લેમ્ડાની r માંથી કોઈ પણ વેલ્યુ લઈ લો પણ 1 લેવાની નહીં, તો એનો મીનિંગ પાછો પણ એ થયો ને કે લેમ્ડા ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 1. કારણ કે જો તમે લેમ્ડા 1 લઈ લો તો 1 માઇનસ 1 એટલે તો 0 થઈ જાય, અને તમારે આન્સર ગ્રેટર ધેન 0 જ રાખવું છે. ક્લિયર થશે ભાઈ? સો હોપ કે આ સેશનમાં તમને ક્લિયર થયું હોય. કંઈ પણ ડાઉટ લાગે so you can contact me or you can write your comment in the comment box. Okay, chalo, thank you from my side for this session.